વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સિંહ રાશિના લોકો માટે આવનારા 2 મહિના કેવા રહેવાના છે, તમારા જીવનની પ્લાનિંગ કઈ દિશામાં જવાની છે, જીવનમાં શું પરિવર્તન થવાનું છે, જીવનમાં કઈ કઈ સાવધાનીઓ રાખવી જોશે, આવનારા 2 મહિનામાં શું મોટા પરિવર્તનો થશે, આ બધા વિષયો લઈને હું તમને જાણકારી આપવા જઈ રહ્યો છું। આજનો વિડીયો લાંબો છે, પરંતુ જ્યારે તમે આ વિડીયોને જોશો તો તમને જાણકારી મળી જશે જૂન જુલાઈમાં ગ્રહોના કુપ્રભાવથી કેવી રીતે બચી શકો છો, કેવી રીતે બચશો, જીવનમાં ચાલી રહેલી ભયંકર અને વિકરાળ સમસ્યા પણ કેવી રીતે દૂર થઈ જશે। હું તમને જાણકારી આપીશ કે કયા પ્રકારની તમને ધનની, પ્રેમની પ્રાપ્તિ થઈ શકે છે, ક્યારે લક્ષ્મી તમારા પર કૃપા કરશે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર જૂન જુલાઈમાં 2 મોટી જ્યોતિષીય ઘટના બનવા જઈ રહી છે। પહેલી ઘટના તમારા જીવનમાં લક્ષ્મી યોગના રૂપમાં ઘટિત થશે। મિત્રો, લક્ષ્મી યોગ થવો એ સામાન્ય વાત નથી અને 1 મે 2024થી ગુરુ ગ્રહ પર તમારા કર્મના ભાવમાં પહોંચી ગયા છે। એવામાં 13 જૂનથી અદ્ભુત સંયોગ થશે, જે કેટલાક વર્ષો પછી બન્યો છે। એટલા માટે આજથી લઈ અને જુલાઈ સુધીનો સમય શ્રેષ્ઠ ફળ આપનારો રહેશે। કારોબારમાં ધન, માન, પ્રતિષ્ઠા આપનારો રહેશે। એની સાથે સાથે વધતા વ્યાપારને લીધે તમને દેશ વિદેશમાં પણ લાભ આપનારો રહેશે। મિત્રો, આ સમય દરમિયાન ઘરેલું સુખ પણ પૂર્ણ રૂપથી પ્રાપ્ત થશે। ભૌતિક સુખ સુવિધા વધારવા માટે તમે પૈસા પણ ખર્ચ કરશો। મિત્રો, જ્યાં ગુરુનો સંબંધ ઉચ્ચ પદ, રાજનીતિ, ઉચ્ચ જ્ઞાન, પ્રશાસન, શિક્ષા આદિથી છે, તો શુક્રનો સંબંધ પ્રેમ, લક્ઝરી લાઈફ, ગેજેટ, ટ્રાવેલ, હોટેલ, ફિલ્મ, ફેશન, ગાર્મેન્ટ આદિથી છે। તો એવામાં 6 જુલાઈ સુધી શુક્ર ગ્રહ પણ તમારા 10મા ભાવમાં રહેશે, તો તે તમને ધનથી પૂર્ણ સુખ પ્રાપ્ત કરાવશે। તેનાથી સંબંધિત લોકોના જીવનમાં બદલાવ થશે। એવું પણ થઈ શકે છે કે તેનાથી સંબંધિત જે લોકો છે તે પોતાના ક્ષેત્રમાં એકદમથી પ્રગતિ કરવા લાગે, અચાનકથી લાભ મળવા લાગે। જો તમે સંતાન તેમજ સ્ત્રી તરફથી સુખ પ્રાપ્ત કરવા માંગો છો તો તે તમને સફળતા અપાવશે। એવામાં શિક્ષા સંબંધિત કાર્યોમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત થાય છે। દેશ વિદેશમાં ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરવા માટે કરી રહેલા પ્રયાસો સફળ થવા લાગે છે। શિક્ષા માટે લોન મળે છે અને એવામાં જો કોઈ વ્યક્તિ વિદેશમાં જઈ શિક્ષા પ્રાપ્ત કરી રહ્યા હોય છે, પરંતુ નોકરી માટે સંઘર્ષ કરી રહ્યા હોય છે, તો તેમને પણ નોકરી મળી જાય છે। એટલે કે જૂન અને જુલાઈ જીવનની દશા અને દિશા બદલી લાગશે। જો કે આ 2 મહિનામાં ભાગીદારીના કામમાં નુકસાન પણ થઈ શકે છે, કારણ કે શનિ તમારા 6ઠ્ઠા ભાવમાં હોવાને કારણે જો તમે એકલા વ્યાપાર કરો તો તમારા માટે ઘણું સારું રહેશે। તેની સાથે સાથે જુલાઈ મહિનામાં કારોબારમાં પણ બદલાવના યોગો નિર્મિત થઈ રહ્યા છે। મિત્રો, ચંદ્ર તમારા 12મા ભાવના સ્વામી છે। એવામાં તમે વ્યાપારિક ઉદ્દેશ્યોને લઈને વિદેશમાં રહેલા ભારતીયો ઘણા બધા લાભો પ્રાપ્ત કરી શકો છો। પરંપરાગત રસ્તા ઉપરથી લાભ મેળવી શકો છો। સંતાનના કારોબાર અથવા સર્વિસ તરફથી પણ તમને લાભ મળી શકે છે। પારિવારિક દ્રષ્ટિકોણથી પણ આ સમય શ્રેષ્ઠ રહેવાનો છે। સિંહ રાશિના લોકો, સમય બદલ્યો અને સમયની સાથે સાથે લોકોના વિચારોમાં પણ પરિવર્તન થયા છે। પહેલાના જમાનામાં દરેક વ્યક્તિ મન અને ભાવથી પ્રભાવિત થતા હતા, પરંતુ આજકાલના લોકો રૂપ અને ભૌતિકતાથી પ્રભાવિત થાય છે। તો એવામાં આ મહિનામાં તમારા પ્રેમ અને વિવાહથી સંબંધિત જે અધૂરા સપનાઓ છે એ પણ પૂર્ણ થઈ જશે। જો તમે વિવાહિત છો, ફેમિલી માટે ઈચ્છાઓની પૂર્તિ માટે ખૂબ જ ધન ખર્ચ કરો છો, તો તેમાં પણ તમને લાભ મળી શકે છે। આવનારા સમય અવિવાહિતો માટે પણ ઘણા બધો લાભકારક રહેશે। જેની પાસે મિત્ર નથી, દોસ્ત નથી, પ્રેમી નથી અને પ્રેમ માટે તડફડિયા મારે છે, એટલે એક રીતે કહી શકાય કે પ્રેમ પ્રાપ્તિ માટે પ્રયાસ કરી રહ્યા છે, તેમને પણ તેમનો સાથી પ્રાપ્ત થઈ જશે। મિત્રો, 16 જુલાઈથી જ્યારે સૂર્યગ્રહ કર્ક રાશિમાં પહોંચશે તો તે અચાનકથી ધન આગમન, સટ્ટા, લોટરી ઇત્યાદિમાંથી ધન પ્રાપ્ત કરાવી શકે છે, કારણ કે 28 જુલાઈ સુધીનો સમય તમારા માટે લાભદાયક રહેવાનો છે। નોકરીમાં આકસ્મિક અવસર, માન ઇજ્જતનો વધવો, વ્યાપારમાં લાભ અને ઉન્નતિના અવસરો પ્રાપ્ત થાય છે। કોઈ નવા મિત્ર સાથે મેળાપ થાય છે। યાત્રા સમયે તમારી કોઈ સાથે મિત્રતા થઈ જાય છે, ત્યાંથી કંઈક નવું બહાર આવે છે। રોકાયેલા કાર્યોમાં સફળતા મળે છે। મુકદ્દમા આદિમાં વિજય તથા
શુભ સમાચારોની પ્રાપ્તિ થાય છે. એવામાં તમે નોકરીથી વંચિત છો અથવા તમારી પાસે કોઈ કાર્ય નથી, તમે બેરોજગાર છો, તો તમે લખી શકો છો કે જુલાઈનો જે છેલ્લો સમય રહેશે તે કાર્યથી વંચિત નહીં રાખી શકે. તમારી સામે નવા લાભપ્રદ માર્ગ એવં પરિયોજનાઓ આવશે. તમે ખુશી ખુશી સ્વીકાર કરીને આગળ વધી શકો છો. સૂર્યના પરિવર્તનથી લાંબા સમયથી ઓફિસમાં પ્રમોશનની રાહ જોઈ રહેલા લોકોને પણ સારા સમાચારો પ્રાપ્ત થાય છે. મિત્રો, આ સમયમાં આખા દેશમાં રાજનીતિ ચરમ પર છે. ચૂંટણીનો માહોલ પણ પૂર્ણ થયો છે. એવામાં તમે યાદ રાખો કે સરકારથી સંબંધિત જે પણ વ્યક્તિ છે તે લાભમાં રહી શકે છે. તમને પણ મજબૂત અર્થવ્યવસ્થાનો લાભ મળશે. શેર બજારમાં રોકાણથી મળનારા ધનના રૂપમાં હોય, પ્રોપર્ટી એવં જમીન જાયદાદ વેચવાથી મળનારા લાભોમાં હોય, અથવા તો અચાનકથી જે પ્રાપ્ત થાય છે તે મળવાથી લાભોના રૂપમાં હોય, લાભ જરૂર થશે. એવામાં પણ જે અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, દુબઈ આદિ વિદેશોમાં પ્રદેશોમાં રહે છે તેમને પણ કોઈ ખાસ લાભ મળી શકે છે. સાથે સાથે મલેશિયા, સિંગાપુર આદિ જગ્યાઓમાં સ્થિત વ્યક્તિઓને પણ આ સમયે ઈચ્છિત ફળોની પ્રાપ્તિ થઈ શકે છે, કેમ કે શનિદેવ પણ 30 જૂનથી વક્રી થવાના છે. મિત્રો, દ્વાદશ ભાવના બલાબળ પર જ જાતકનું જીવન નિર્ભર રહે છે. જે ભાવ પીડિત હોય છે તો તેનું ફળ મળતું નથી, અથવા મળે છે તો સ્વલ્પ માત્રામાં મળે છે. એટલા માટે જ હું કહું છું કે કુંડળીને જાણો, સમજો ને આગળ વધો. એકંદરે જૂન જુલાઈ જીવનમાં ઘણો બધો બદલાવ કરી રહ્યા છે, જે તમે આવનારા સમયમાં અનુભવ પણ કરશો. આજ માટે આટલું. મળશું નવા વિડીયોમાં. જય ગુરુદાસ, જય ગિરનારી.